શું કે પબ્લિક મજામાં ને મારા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આ આપણે જવાનું સાપર પંખો ફિટ કરવાના આપણે જઈએ છીએ તો ચડી ગયા છીએ રસ્તા ઉપર ચડી ગયા છીએ આપણે સાયકલને લાગી ભૂખ ને આપણે ખરોદીને રસ્તા ઉપર ઘણા ભૂંગરા પડ્યા. હા કઈ બસ છે કોમેન્ટ કરજો. પછી રસ્તામાં ચાલતા ચાલતા આવી ગયું હનુમાનજીનું મંદિર કષ્ટભંજન હનુમાનજી અને હાઈવે ઉપર નીકળ્યો એટલે જેસીબી તો ચાલુ જ હોય. હા કઈ કંપની છે કોમેન્ટ કરજો. તમને ખબર મારા ઓવર ચાલુ મોટરસાઇકલ ઉઠતા હોય જોઈ લો. અને રસ્તામાં આવી ગયા પાણીના ટાંકા મેં તો ઝૂમ કરીને જોયા છે ના છે આ. અને વચ્ચે આવી ગયું ટોલ નાકું ને આપણે કંઈ ભરવાનું છે નહીં. પછી આવી ગયું ગામ પીપળિયા અને ફાઇનલી આપણે સાપર પહોંચી ગયા છીએ ને હવે અહીંથી સીધા બીજા રસ્તે જઈશું. હાલે પાછું મોટું જોઈ લ્યો મારું કેવો લાગુ છું. હાલતા હાલતા તો રેલવેનો પાટો આવી ગયો. આ વસ્તુ કોને ખબર છે કોમેન્ટ કરજો. અને આવી ગયો ફાઈટકનો રસ્તો ને આપણે નીકળીએ સીધા કારખાને જવા માટે. ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા. જો કારખાને પહોંચીને સીધું ચાલુ કરી દીધું તો અને જો આવા કંઈક પંખા ફરતા હતા. આપણું કામ થઈ ગયું છે પૂરું. આપણે જઈએ પાછા આવતા તો ટ્રેન ભેગી થઈ ગઈ અને પાછા આવી ગયા ટોલ નાકે ભાઈ રે કઈ આ ખાડામાં પડ્યા હોય ટાટી હાજા નો રહી. પછી આવી ગયું ડિફ્રેશન ઓએ ડાયવર્ઝન કહેવાય અને આવી ગયા ચીમની હાથ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અંદર. પછી તમારો ભાઈ એમસીલ લઈ લીધી હાથમાં અને જો લગાડવા માંડ્યા એમસીલ છૂટા છૂટ અને હમણાં જો એમસી હામ દઉં કોઈ પાણી નો આવવા દો ખબર તમને. ફાઇનલી સીમની હંધાઈ ગઈ હવે ક્યાંયથી પાણી આવશે નહીં. એમસીલ માથે લગાવી દીધું સિલિકોન એટલે પાણી હાવ ન આવે. હવે નીકળી ગયા પાછા કારખાના જવા માટે. મોઢું જોવા દે કેવો લાગુ. હાલે લે હું તો શક્તિમાન બની ગયો. હાલો મળીએ નવો વ્લોગમાં. જય માતાજી.